નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોમાસાની સિઝન છે ને ચોમાસાની સિઝનની અંદર જર્જરિત મકાનો ધરાશાયી થવાનો મામલો સામે આવતો હોય ત્યારે વધુ એક વખત વરાછિયા વિસ્તારમાં આવેલું જે વૃંદાવન ડુપ્લેક્સ છે ત્યાં એક જર્જરિત મકાન આજે ધરાશાયી થયું છે। સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ ચોક્કસથી વાહનોને આ નુકસાન થવા પામ્યું છે। જે પ્રકારે 3 વાહનોને આ નુકસાન થયું છે, આપ જોઈ શકો છો। જે પ્રકારે આ ઘટના સર્જાઈ છે, કોઈને નુકસાન નથી થયું, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ મકાન ધરાશાયી થયું છે, જોઈ શકો છો જૂનું મકાન હતું અને મકાન છે આજે ધરાશાયી થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ છે। અહીંના સ્થાનિકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે મારા કેમેરામેન આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ 3 વાહનો છે, વાહનો પણ આની અંદર દટાઈ ગયા છે। હાલ જેસીબી દ્વારા આ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવશે તેવું પણ કહી રહ્યા છે। એટલે ચોક્કસથી જે પ્રકારે જર્જરિત મકાનો છે એ મકાનો છે હવે ધરાશાયી થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ચોમાસાની અંદર નિર્ભરતા શાખા તમામને નોટિસ આપતી હોય છે, પરંતુ કદાચ આ મકાનને નોટિસ આપવાનું બાકી રહી ગયું તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આ મકાન માલિક જ તેઓને જાણ કરવામાં આવી હતી અને અહીંના સ્થાનિક છે, પહેલાં તેમની સાથે વાત કરીશું। પ્રદીપભાઈ, શું કહેશો, આ મકાન ક્યારે ધરાશાયી થયું? આ મકાન 1 વીક પહેલાં આનો નાનો ભાગ એક ધરાશાયી થયો હતો, જેની જાણ અમે મકાન માલિકને કરી હતી અને મકાન માલિકે આ ઉપર પૂરતું ધ્યાન નહોતું આપ્યું અને એ અનુસંધાનમાં 1 વીક થયા પછી ફરીથી આજે મકાનનો બીજો હિસ્સો ધરાશાયી થયો છે। અહીંયા નાના નાના છોકરાઓ રમે છે। આ તો કુદરતી છોકરાઓને કંઈ થયું નથી, કોઈને જાનહાનિ થઈ નથી। 3 ગાડીઓને નુકસાન થયું છે, 3 ગાડીઓ સિવાય કોઈ નુકસાન થયેલ નથી, તથા વીજળીનો થાંભલો ઉપર બાજુમાં વાયરોને નુકસાન થયેલું છે અને થાંભલો બેન્ડ થઈ ગયો છે। શું માનો છો, પાલિકાએ આ બાબતની ધ્યાન દોરવું છે? કારણ કે નિર્ભરતા શાખા આ પ્રકારના તમામ મકાનોને નોટિસ આપતી હોય છે, પણ આ મકાનને નોટિસ નથી। ના, આ મકાનની નોટિસ બાબતે અમને કોઈ ખ્યાલ નથી પાલિકાને મળી છે કે નથી મળી, પરંતુ આ મકાન આજે ધરાશાયી થતાં કેટલા વર્ષ જૂનું હશે? હા, મકાન કમસે 20-22 વર્ષથી તો આ જર્જરિત હાલતમાં પડેલું છે। બિલકુલ, 20 થી 22 વર્ષ જૂનું આ મકાન છે, એટલે ચોક્કસથી કહી શકાય જે પ્રકારે પરિસ્થિતિ આ સર્જાઈ છે। આપ જોઈ શકો છો જે વાહનો પણ આની અંદર દટાયા છે, એટલે આખા વાહનોની આ કાટમાળની વચ્ચે વાહનો પણ દટાયા છે। એટલે જે પ્રકારે આ જર્જરિત મકાનો છે, જર્જરિત મકાનો હવે આ ધરાશાયી થવાનો મામલો છે સામે આવ્યો છે। અને વધુ એક વખત આ વારાછિયા વિસ્તારમાં આવેલું જે વૃંદાવન ડુપ્લેક્સ છે ત્યાં 20 થી 22 વર્ષ જૂનું આ મકાન છે। અગાઉ પણ એક ભાગ ધરાશાયી થતાં મકાન માલિકને જાણ કરવામાં આવી હતી અને તેમ છતાં પણ તે મકાન માલિકે આ મકાન ઉતાર્યું નહીં, આજે આ પરિસ્થિતિ સર્જાઈ છે। એટલે હવે જે પ્રકારે જો અહીંયા કોઈને જાનહાનિ થયો તો તેનો જવાબદાર કોણ? ચોક્કસથી જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા નિર્ભરતા શાખા આ બાબતની ધ્યાન તસદી લે, કારણ કે જે પ્રકારે આ તમામ જૂના મકાનો છે તેને નોટિસ આપવામાં આવે ને તાત્કાલિક તેને ઉતારી લેવામાં આવે તેવી પણ લોકો માંગ ઉઠી છે। ત્યારે હવે આ મકાન ધરાશાયી થઈ ગયું છે અને ચોક્કસથી 3 વાહનો તો દટાયા છે, પરંતુ મોટી જાનહાનિ નથી થઈ। પરંતુ હવે આ બાબતથી વડોદરાની આ નિર્ભરતા શાખા આ જાણ લે, કારણ કે આ નવા નક્કોર વાહનો પણ આમાં દટાયા છે। એટલે આ પ્રકારે આપ જોઈ શકો છો કે આખું એક મકાન જે ધરાશાયી થયું છે, અચાનક જ ધરાશાયી। ચોમાસાની સિઝનમાં આ પ્રકારના બનાવો બનતા હોય છે, ત્યારે વારાછિયા વિસ્તારમાં આવેલું જે વૃંદાવન ડુપ્લેક્સ છે એ વૃંદાવન ડુપ્લેક્સમાં આ એક મકાન ધરાશાયી થયું છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ચોક્કસથી કહી શકાય કે 3 જેટલા વાહનો આ મકાનનો જે કાટમાળ પડ્યો હતો તેની અંદર દટાયા હતા। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।